સુરત એસઓજીની મોટી કાર્યવાહી શિવા ઝાલા ગેંગનો સાગરીત ઝડપાયો। ઉધનામાંથી શાહરૂખ ઉર્ફે સેવન શેખ ઝડપાયો તો આરોપી પાસેથી ગેરકાયદેસર રિવોલ્વર ઝડપાઈ લગભગ 15,000ની રિવોલ્વર હોવાનું સામે આવ્યું તો શિવા ઝાલા ગેંગ સાથે સંડોવણીનો આક્ષેપ કરાયો છે। આરોપી રીઢો ગુનેગાર હોવાનો પોલીસનો દાવો તો હથિયાર સાથે ફરતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો છે। પોલીસે રિવોલ્વર કબજે લઈ તપાસ શરૂ કરી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। એસઓજીની કાર્યવાહીથી ગેંગમાં ફફડાટ વ્યાપ્યો તો આરોપી સામે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે। એના અંતર્ગત શિવા ઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે સેવન શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે।